to our boy Vega, powered by Sensodyne and Vinyl. Grow Zabarkusi. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ અને કોમર્સનું જે રિઝલ્ટ સામે આવ્યું છે કે ગુજરાતની અંદર પરિણામ છે તે સારું જોવા મળ્યું છે. તો આપણી સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું, કારણ કે ગયા વર્ષ કરતાં પરિણામ છે જંગી બહુ સારું આવ્યું છે. પ્રફુલભાઈ, આજે ધોરણ 12 સાયન્સ કોમર્સનું પરિણામ જાહેર થયું છે. કઈ રીતે ગુજરાતની વિદ્યાર્થીઓની મહેનત? આમ તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવી શિક્ષા પદ્ધતિ 2020માં જ્યારે પૂરા ભારતની અંદર અમલીકરણમાં ગુજરાત આજે અગ્રેસર છે, ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે અને અમારા તમામ અધિકારીઓ સચિવ લેવલથી બધા જ સાથે મિટિંગ કરી 6 મહિનાથી જે મહેનત હતી કે નવી શિક્ષા પદ્ધતિ છે, સાથે સાથે પરીક્ષા પદ્ધતિમાં પણ આમૂલ પરિવર્તન આવે, વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકની અંદરથી જ સિલેબસની અંદરથી જ એનું પેપર નીકળે, આ બધું જ ખૂબ જરૂરી હતું. અને અન્ય રાજ્યના સ્ટડી કર્યા, અન્ય રાજ્ય સાથના પરિણામો કઈ રીતના છે, ગુજરાતનું CBSE બોર્ડનું પણ પરિણામ 90% આવે છે. ત્યારે આપણા જ્યારે અમુક પેપરો હાર્ડ કાઢીને ઘણીવાર એક વિષયની અંદર પેપરની અંદર વિદ્યાર્થીઓ નાપાસ થવાનો બહુ રેશિયો હતો, ત્યારે આજે પાઠ્યપુસ્તકની અંદરથી જ એનું સિલેબસની અંદર પેપર નીકળવા માંડ્યો અને બહુ સરસ રીતે વિદ્યાર્થીઓને શાળાવાળાનો પણ સારો સપોર્ટ રહ્યો છે. મોટિવેશન સ્પીકરો દ્વારા દરેક શાળાઓમાં એને માર્ગદર્શન મળી રહ્યું છે. વાલીઓ પણ બહુ જાગૃત થયા છે. ત્યારે આજે આ પરિણામ પ્રાપ્ત થવાથી ડ્રોપ રેશિયો જે આપણે 100 બાળકો બાળ મંદિરમાં દાખલ કરી છે, એ 100 બાળકો કોલેજ પૂરી કરે, આ ડ્રોપ રેશિયો બહુ મહત્ત્વની વસ્તુ હોય છે. અને એ ડ્રોપ રેશિયો 5 વર્ષના રોડ મેપમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમે ખૂબ સરસ રીતે પરિણામ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાતની અંદર ટોપર વિદ્યાર્થીઓ છે, કેટલીક સ્કૂલોની અંદર 100માંથી 100% રિઝલ્ટ જે છે તે જોવા મળ્યું છે, તેવી 1600થી વધુ સ્કૂલો છે. અંદાજે 1600થી વધુ 1609 જેટલી શાળાઓમાં તો 100% પરિણામ આવ્યું છે. ક્યાંક ક્ષતિ છે, જે અંતરિયાળ ગામમાં કે કોઈ શાળામાં ઓછું પરિણામ આવ્યું, તો એને મેં છોડી દેવા માંગતા નથી. એને પણ આ જ પ્રવાહની અંદર ભેળવી અને મોટિવેશન કરી 5 વર્ષના રોડ મેપ સાથે બધી શાળાઓ 100% પરિણામ પ્રાપ્ત કરે એવું રાજ્ય સરકાર અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઈચ્છી રહ્યા છે. જેનું આ સારું પરિણામ પ્રાપ્ત થયું છે એ અમે આપ જોઈ રહ્યા છો. સર, વિદ્યાર્થીઓને જે સારા પરિણામ મેળવ્યા છે તે વિદ્યાર્થીઓને શું સંદેશો, ભવિષ્યની અંદર જે હજી 10માના ધોરણની અંદર જે વિદ્યાર્થીઓ છે તે ફરીથી 12મા ધોરણની અંદર બોર્ડની એક્ઝામ આપવાના છે? આમ તો 12માનું રિઝલ્ટ છે. તમામ વિદ્યાર્થીઓ સફળતામાં તમને જે રુચિ છે એ વિષયની અંદર જાઓ. તમે ડૉક્ટર જ બનવું કે એન્જિનિયર જ બનવું કે IT ક્ષેત્રે જવું, સારો આર્ટિસ્ટ હોય તો એને ફાઇન આર્ટ કરવું જ જોઈએ. બધે જ ફિલ્ડની અંદર એક વિદ્યાર્થીઓનો પ્રવાહ છે, એમાં નહીં, તમને જેમાં રુચિ હોય એ ફેકલ્ટીમાં જવું જોઈએ. બીજી એક કલા એવી હોવી જોઈએ કે પોતાનો યોગક્ષેમ ચલાવી શકે, આવી આર્ટ એ દરેક વિદ્યાર્થીઓ કેળવી લેવી જોઈએ. આ હતા પ્રફુલભાઈ, જે શિક્ષણ મંત્રી જે રીતે કહી રહ્યા છે કે ગુજરાતની અંદર 91%થી વધુ જે રિઝલ્ટ આવ્યું છે અને અંતરિયાળ જે ગામડાઓની જે નાની મોટી જે સ્કૂલો છે, નાની મોટી જે ક્ષતિઓ રહી જાય છે, તેમને પણ દૂર કરવા માટેનો જે સરકાર તરફથી પ્રયત્ન કરવામાં આવશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત. Got to our boy Vega, powered by Sensodyne and Vinyl. Grow Zabarkusi. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ